કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સને 2017ની સાલના વાહન ચીટિંગના 2 ગુનામાં સંડોવાયેલા 8 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। મજકૂર આરોપી છેલ્લા 8 વર્ષથી કાપોદ્રા પોલીસ સ્ટેશનના બંને ગુનાઓમાં ફરાર હોય અને મજકૂર વિરુદ્ધ નામદાર કોર્ટમાંથી CRPC કલમ 70 મુજબના વોરંટ પણ ઇસ્યુ થયેલ હોય। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આધારભૂત હકીકત મળેલ કે આરોપી હાલમાં અમદાવાદ ખાતે કોઈ બિલ્ડરની સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। જે હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ મુકામે જઈ અંગત હ્યુમન સોર્સ ઊભા કરી ગુપ્ત વર્કઆઉટ કરતા મજકૂર ઇસમ અમદાવાદ સાબરમતી ખાતે આવેલ ગાંધીવાસમાં બની રહેલ પ્રધાનમંત્રી આવાસના બિલ્ડિંગ ઉપર હાજર હોવા અંગેની હકીકત મળતા સુંદર સરનામે જઈને તપાસ કરતા મજકૂર રાકેશ મનુભાઈ નાકરાણી ઉંમર વર્ષ 35 રહે અમદાવાદ મોટેરા તપોવન સર્કલ પાસે આવેલ મોટેરા ઇન હોટલમાં અમદાવાદ મૂળ વતન ગામ સેડુબા તાલુકો જિલ્લો અમરેલી વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।